જો મિત્રો ધોરણ 2 માં આપણે વાંચન મૂલ્યાંકન ORF કરવાનું છે. આપણે જે તેમની નિપુણ સર્વેક્ષણની પ્રક્રિયા પૂરી કરી એટલે હવે આપણે એમનું વાંચનની ઝડપનું મૂલ્યાંકન કરવાનું છે, ORF મૂલ્યાંકન કરવાનું છે. તે કરવા માટે આપણે શું ખોલીશું કે સ્વીપ ચેટની અંદર તમે સૌપ્રથમ જો તમે સર્ચ અગાઉ મારેલું ના હોય તો વાંચન સમીક્ષા સર્ચ મારશો એટલે ખુલી જશે. તઈ પછી તમારે આવશે શાળાનો કોડ નંબર મારવાનો. શાળાનો કોડ નંબર મારશો એટલે પછી શિક્ષક કોડ આવશે. શિક્ષક કોડ મારશો એટલે તમારી વાંચન સમીક્ષા ખુલશે. પછી આવશે માઇક ટેસ્ટ. માઇક ટેસ્ટની અંદર જે ફકરો ખુલશે સૌપ્રથમ એ ફકરો તમારે વાંચી જવાનો છે. તે વાંચશો એટલે પછી ખુલશે ધોરણ સિલેક્ટ કરો. ધોરણ સિલેક્ટમાં 2 થી 8 ધોરણનું છે. આપણે ધોરણ 2 સિલેક્ટ કરીશું. ધોરણ સિલેક્ટ કર્યા પછી બાળકોના નામ ખુલશે. એ આપણા રજિસ્ટર જે નામ હશે તે નામ ખુલશે. નામ ઉપર આપણે ક્લિક મારીશું. એ વખતે આવશે લોકેશન શેર કરો. તો આપણી શાળાનું લોકેશન આવશે. એ લોકેશન આપણે શેર કરીશું. પછી ટેસ્ટ ખુલશે. ટેસ્ટ ખુલે એટલે બાળકને મોબાઈલ તેની સમક્ષ રાખો જેથી બાળકને સ્પષ્ટ રીતે બાળક જોઈ શકે. બહારના અવાજ ના થાય તે રીતે બાળકોને બેસાડો અને બાળકોને શાંતિપૂર્ણ ધીરે રીતે વાંચવાનું કહો. ઓછામાં ઓછી 30 સેકન્ડની અંદર બાળક તેનો ફકરો પૂરો કરે પછી ટીક માર્ક આવશે. તે કર્યા પછી તેને સબમિટ કરો. આ રીતે દરેક બાળકનું વ્યક્તિગત રીતે આપણે ORF મૂલ્યાંકન કરવાનું છે. ઓકે.